ફ્રેન્ડ્સ, તો આપણે જવાના છીએ નાહવા માટે સ્વિમિંગ પુલમાં. તડકો બહુ છે, જોડાયેલા રહેજો. આપણે આખું ગ્રુપ જાય છે નાહવા, તમને બતાવીએ. ઋષિભાઈ આવે છે, ઋષિભાઈ આવે એટલે આપણે જઈએ, ઋષિને લેતા જઈએ. આપણું ગ્રુપ ઊભું છે આગળ, એ તમને બતાવું. તો આપણે જઈએ છીએ નાહવા. ઋષિભાઈ આવી ગયા છે, ટુવાલને લઈ લીધું છે બધું. અહીંયા ફૂલ મોજમાં જવાનું છે. ઓલું એક ચકલું ઉઠતું હતું પણ હવે નહીં મેળ આવે. તો હાલો આપણે જઈએ છીએ ને આપણી ટીમ બધી ઊભી છે, વાટ જોઈ. એને પણ બતાવીએ છીએ, બરાબર. અહીં જો આ ચકલું, અહીંયા સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં આપણે. હા, લાઈક શેર સબસ્ક્રાઈબ તમારે જો. ચાલો હવે એ બધું ત્યાં જઈને જોઉં. આપણે મળીએ આપણી ટીમને ફટાફટ નીકળીએ. આપણા રામનવમીની શોભાયાત્રાનો પ્રારંભ થવા માંડ્યો છે, કામકાજ ચાલુ થઈ ગયું છે. આ મહારાણા પ્રતાપની મૂર્તિ 4 વાર બધી કામકાજ ચાલુ જ છે. કેસરીય થઈ ગયા, ભગવા રંગ ભગવા થઈ ગઈ ખાલી. 200નું પેટ્રોલ નખાવીએ છે. આપણી પાસે કાંઈ ટાંકી ફૂલ કરવાના છે નહીં. તમે સાથ સહકાર આપો, સપોર્ટ કરો તો આપણે ફોર્ચ્યુનરની ટાંકી ફૂલ કરાવી. અત્યારે ગાડીને કરવી લીધી તો 2 વ્હીલના છે. અને અહીંથી હવે આપણે નાહવાના છીએ. તો આ અમારા પ્રેમભાઈ, મિતભાઈ, અશોક કાઠી. અશોકભાઈ કહી દો, હા ગરમી વધી ગઈ છે, હવે આમાં પડવાનું છે. અને જોરદાર ઊંડો છે. અમારા ઝાપાવાળા હોય એ જ આમાં હાલે. ફૂલ તરતા આવડતું હોય એ જ હાલે એમ. બાકી તો શું છે આમાં ઝાપાવાળા હાલે. હાલો વિડીયા ઉતારતા રહે. હું થોડાક બહુ જાજુ પછી એન્જોય કરવાનું હોય. તમે જો અમારે હાલો કાઠી. હા હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે માછડે ચડવા. હવે આપણે નાહી લીધું. આંબામાં હજી મોરે આવેલા છે, કેરી થઈ ગઈ છે. અને હવે આપણે તમને ઉપરનો વ્યૂ બતાવવાના છીએ. આ જોઈ લો, આમાં ઉપર આપણે જવાનું છે. પ્રેમભાઈ જાય છે, આપણે પણ જઈએ અને ત્યાંથી તમને વ્યૂ બતાવીએ. તો ચાલો, આ ઋષિભાઈ ચડે છે. હવે આપણે ચડી જઈએ ઉપર. અહીંથી તમે વ્યૂ જોઈ લો. હજી જેમ જેમ ઉપર જઈએ વ્યૂ બતાવીશ.
ગ્રુપ આપણું પાછળ ચડીને તમે એનું ખાલી લોકેશન જોવું એ પાછળનો વ્યૂ જોવો તમે આનંદ આનંદ કરી રહ્યા છે જમાવટ છે પાછળનું લોકેશન કરીને બતાવું યા કેરી ખરી ગઈ હોય યા પંખીએ ખરી હોય કે પવનની ખરી ગઈ હોય જ્યાં ખરી ગઈ આ પછી હજી હાખું થાય પંખીડા ખાઈ જો બધા મોટા મોટા ફળે આવી ગયા છે જો અવળી અવળી થઈ ગઈ છે અહીંયા જવું તમે એટલે હવે બસ ટૂંક સમયમાં માર્કેટની અંદર એ આવી જાય આ આપણી ગાડી ઓલા કાકાને કઈ ફૂલ મત જોઈ લ્યો હિચકે હિચકે હો બાકી ફ્રેન્ડ્સ એન્જોયમેન્ટ માટેની જગ્યા છે મસ્તી આ બેટ દરો હોય તો ક્રિકેટનું ઓલું છે એ બતાવી હવે ક્રિકેટની જારી કહેવાય દેહી ભાષામાં જારી કહેવાય એમાં ઇંગ્લિશનું નામ તમને કઈ ખબર અને ક્રિકેટ બોક્સ કહેવાય જવાના આપણે કીધું કાકાએ આમાં રમવાનું છે પ્રાઇવેટ બધું પાણી પી લે હાલ પાણી પી બતાવીએ ક્યાં હા તો અહીંયા જોડ્યું ચાલુ કરો કરે હે ફૂલ મોજ છે ત્રણ ઝૂલા છે ક્રિકેટ બોક્સ છે બેદડો હોય તો જમાવટ થાય અને જોઈ લો જમાવટ વાળું છે અમે બે હિંચકી લઈએ અમે બે આવી જાય એવો સીન લઈ લે તમને બતાવી દઈએ નારિયેળીની બાગ છે આજ આખો દી ફૂલ મોજ જ જમાવટ વાળો આજનો દિવસ થયો આ જોઈ લ્યો નારિયેળીની બાગ રોપા તો અમુકમાં છે ને અમુકમાં નથી રેસી ગાડી લેતો આવી જા હમણાં તોપ ઘોડા બંદૂક ઘોડા બધું છે અહીંયા એટલે ફાર્મની અંદર કેરી બેરી મેંગો હોપારીનું ઝાડ છે જો આ હોપારીનું ઝાડ છે આ તોપ બંદૂક ગોલા અને વાહ સ્વિમિંગ પુલ છે ત્યાં બધા નાય છે આ રસ્તા છે ફાર્મ હાઉસના આ ફાર્મ હાઉસ છે રુદ્ર ફાર્મ તો આપણે આવી ગયા છે રુદ્ર ફાર્મમાં એન્જોય કર્યા નાયા બહુ મજા આવી અને ઋષિભાઈ આવે છે ગાડી લઈને આ છે જાંબુનું ઝાડ અને આ છે જાંબુ આપણે જાંબુ ખાવાના છે પણ ખરેલા છે ને એ ખાવાના છે આપણે કહીએ મમ્મી ભૂખે લાગી હતી ખરેલા જાજા પડ્યા જોઈ લ્યો આવી જા ઋષિ આ છે જાંબુ દેખાય તમને હા જાંબુના ઝાડ અહીં તો જો કેવા લટકે લાલ લાલ ટમેટા જેવા મીઠા મીઠા મધુર મધ જેવા ખાતો ઋષિ કેવા મીઠા હાકા કેવા એક નંબર બોલાય મહારાણા પ્રતાપ ચોક માળિયા હાટીનામાં શ્રી રામ જન્મોત્સવની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે રામનવમીની શોભાયાત્રાની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે અને ભવ્યથી ભવ્ય તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા રાતના 8 રસોઈ બની રહી છે પાયલ લોટ બાંધો દૂધ આવી ગયું છે શાક કઈનું નહીં તો ગેસ વહી ગયો બાટલો બદલાવ્યો છે નહીં પડ્યો છે રસોઈ આ બેન કંઈક અટાણે હજી બબલા ખાય છે ને અહીંયા ટીવી જોવે છે ડગલા ડુગલી હાલે છે હા એવું બધી આ જોયા કરતી હોય અને એનું શાક બનાવ્યું સેવ ટમેટા રીંગણા ચાલો ફ્રેન્ડ તો જમવા બેસીએ ત્યારે તમને બતાવું તો ફ્રેન્ડ્સ આપણે બે ગયા હતા જમવા
અને જમી લીધું, પણ પ્રિયાંકભાઈને મરચાવાળા હાથ અડી ગયા હતા, એટલે પ્રિયાંકભાઈના મરચાવાળા હાથ અડી ગયા હતા, એટલે આપણે વિડીયો ન બનાવી શક્યા. પણ આ હેતવીબેન હજી જમે છે, અને પાયલને થોડુંક ઓલું પ્રિયાંકને રાખવામાં ને એમાં એનું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, એટલે હવે એ ખાઈ લે છે. અમે ખાઈ લીધું. આ ભાઈને મરચું અડી ગયું હતું, તે ભાઈનું બધું શેડ્યુલ બી ખાઈ ગયું. શું થયું તું? શું થયું તું પ્રિયાંક? મરચું હાલો તો ફ્રેન્ડ્સ, જોડાયેલા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જેને સબસ્ક્રાઈબ કરી લીધું હોય એને સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી, જેને ન કર્યું હોય એને સબસ્ક્રાઈબ કરવાનું છે. સબસ્ક્રાઈબ કરી લીધું એ તમે તમારા ફેસબુક વોટ્સએપમાં શેર કરી દેજો, એટલે વિડીયો વધુ લોકો જોવે. તો સપોર્ટ કરતા રહેજો, જોડાયેલા રહેજો ને અમારો ઉત્સાહ વધારતા રહેજો. દબદબાટીને ભીંગા